ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ જાગૃત ખેડૂતની અંદર। તો ગીર સોમનાથ જિલ્લાની બાગાયત વિભાગની સહાય આવી ગઈ છે ખેડૂત મિત્રો, તો વિડીયોના અંત સુધી જોજો। તમારા જો ગીર સોમનાથ જિલ્લામાંથી તમે વિડીયોને જોઈ રહ્યા હોય તો અમને કમેન્ટ કરીને જણાવી દેજો કે તમે કયા ગામથી આ વિડીયો જોઈ રહ્યા છો। તો બાગાયત વિભાગની વિવિધ સહાય માટે આ ખેડૂતો પોર્ટલ ખુલ્લું મુકાયું છે। તારીખ 7/12/2024 સુધી વિવિધ યોજનાઓ માટે ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતો અરજી કરી શકે છે। બાગાયત ખાતું ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા વર્ષ 2024-25 માટે બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓ, એમાં કાચા મંડપ, અર્ધપાકા મંડપ, શાકભાજી પાકોમાં પ્રાકૃતિક ખેતી, સરગવાની ખેતી, ખેતર પરના વિવિધ યોજનાઓ માટે આ ખેડૂત પોર્ટલ કાર્યરત થયું છે। તેમાં ગ્રેડિંગ, શોર્ટિંગ, પેકેજિંગ એકમ ઊભા કરવા માટે, કાપણીના સાધનો ખરીદવા માટે, પ્રોસેસિંગના સાધનો માટે, બાગાયતી પાકના પ્રોસેસિંગના નવા યુનિટ મૂકવા માટે, મિશન મધમાખી કાર્યક્રમ, બાગાયતી યાંત્રિકીકરણ, કંદ, ફૂલ, દાંડી ફૂલ વગેરે જેવા ઘટકો માટે આ ખેડૂત પોર્ટલ 7/12/2024 સુધી ખુલ્લું મૂકવામાં આવ્યું છે। આંબા અને જામફળ ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ, આંબા, લીંબુ ફળ પાકના જૂના બગીચાઓના નવસર્જન માટેનો કાર્યક્રમ, કમલમ ફળ કોમ્પ્રિહેન્સિવ હોર્ટિકલ્ચરલ ડેવલપમેન્ટ એટલે કે બાગાયત ખાતાનું ડેવલપમેન્ટ, નાળિયેરી વાવેતરનો વિસ્તાર સહાય, પપૈયા, કેળ ફળ પાક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ, ફળ પાક પ્લાન્ટિંગ મટીરિયલમાં સહાય, પોલી હાઉસ, નેટ હાઉસ, રાઇપનિંગ ચેમ્બર, ફંક્શનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, નાની નર્સરી, ટિશ્યુ કલ્ચરની ખારેક, વધુ ખર્ચવાળા ખેતીના ફળ પાકો, ઘનિષ્ઠ ખેતીથી વાવેલા ફળ પાકો જેવા વિવિધ ઘટકો માટે તમારે અરજી કરવાની રહેશે। અને લાભ લેવા માંગતા બાગાયત ખાતેદારોએ iKheduto.governmentgujarat.in વેબસાઇટ ઉપર જઈને સમય મર્યાદામાં રહીને વિવિધ સહાયલક્ષી યોજનાઓ માટે અરજી કરી અને તેની નકલ સાથેના જરૂરી સાધનિક કાગળો જેવા કે તાજેતરનો 7/8 ઉતારાની નકલ, બેંકની પાસબુકની નકલ, આધાર કાર્ડની નકલ, ડ્રીપ ઇરિગેશન અંગેના પુરાવાની નકલ વગેરેની નકલ સાથે નાયબ બાગાયત નિયામક શ્રીની કચેરી નગરપાલિકાની સામે વિનાયક પ્લાઝા, 3જો માળ, વેરાવળ ખાતે બિનચૂક જમા કરાવવાની છે ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતો માટે ખાસ। અને વધુ માહિતી માટે ગીર સોમનાથ જિલ્લાના બાગાયત નિયામક શ્રી દ્વારા જે ટેલિફોન નંબર જાહેર કરાયો છે તેના ઉપર તમે કોઈ પણ માહિતી લઈ શકો છો। ટેલિફોન નંબર હું તમને બોલી રહ્યો છું, તમે નોંધ કરી શકો છો। 02876 જે મિત્રો 02876 24 ફરી એક વાર નંબર બોલીશ, 02876 24 પર તમે ફોન કરીને તમારી માહિતી મેળવી શકો છો। કિસાનોની ખાતર સમસ્યા અંગે અમરેલી જિલ્લા ખેડૂત હિત રક્ષક સમિતિ દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે। અમરેલી જિલ્લા ખેડૂત હિત રક્ષક સમિતિના પ્રમુખ નંદલાલ ભડકણે દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને સંબોધીને લખેલા પત્રમાં જણાવાયું છે કે ખેડૂતો અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે। આ સંજોગોમાં હાલ શિયાળુ પાકની વાવણી શરૂ થતી હોય તેના પાયાના ખાતરમાં વપરાતા ડીએપી ખાતર અત્યંત જરૂરી છે, ત્યારે સમયસર ડીએપી ખાતર નથી મળતું અને પાયાના ખાતરમાં જો ખોટ રહી જશે તો પાક સારો કઈ રીતે પાકશે। ખેડૂતોને અચાનક કોઈ સહકારી કે પ્રાઇવેટ ખાતર વિક્રેતાના ડેપો પર ડીએપી ખાતર આવે ત્યારે અન્ય કામ ધંધા છોડી 5 થી 7 કલાક લાઇનમાં ઊભા રહીને ખાતર મેળવવાની ફરજ પડી રહી છે। તેમાં મોટા ભાગના ખેડૂતો આર્થિક મુશ્કેલીને કારણે ઉધાર કરીને ખાતરની વ્યવસ્થા કરતા હોય તેવા સંજોગોમાં મોટા ભાગની સહકારી કે પ્રાઇવેટ ખાતર વિક્રેતા સરકારના આદેશનું ઉલ્લંઘન કરીને ફરજિયાત 2 કે 3 થેલી ડીએપી કે યુરિયા ખાતર સાથે અન્ય ખાતર 500 કે 700 રૂપિયાનું વેચી રહી છે, જે સત્વરે બંધ થવું જોઈએ। આ અંગે ખાતર વિક્રેતા સ્પષ્ટ કહે છે કે ડીએપી કે યુરિયા જોઈતું હોય તો નેનો યુરિયા લેવાનું તમારે ફરજિયાત કરવાયું છે, જો ન લેવું હોય તો રવાના થાવ તેવા શબ્દ વાપરીને ખેડૂતોનું અપમાન કરી રહ્યા છે। તો રાજ્ય સરકારનો સ્પષ્ટ આદેશ છે કે ડીએપી કે યુરિયા ખાતર સાથે નેનો કે અન્ય ખાતર ફરજિયાત ન આપવું, આથી તેમની સામે કડક કાર્યવાહી થવી જોઈએ। જો વિક્રેતા સામે 8 દિવસમાં કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તો ખેડૂતો આંદોલન કરશે તેવી ચીમકી નંદલાલ ભડકણે, જે અમરેલી જિલ્લાના ખેડૂત હિતરક્ષક સમિતિના પ્રમુખ છે, તેમના દ્વારા મુખ્યમંત્રીને લખાયેલા પત્રમાં આપવામાં આવી છે। સરકાર રાશન કાર્ડમાંથી દૂર કરી શકે છે આ લોકોના નામ, આ રીતે ચેક કરશો તમારું પોતાનું સ્ટેટસ। જ્યાં મિત્રો સરકાર રેશન કાર્ડ ધારકોના નામ રેશનમાંથી દૂર કરી શકે છે। જાણો આ લોકોમાં તમારું નામ તો સામેલ નથી ને, આ રીતે તમે તમારું સ્ટેટસ ઓનલાઈન ઘરે બેઠા ચેક કરી શકો છો। ભારત સરકાર દેશના લોકો માટે ઘણી બધી યોજના ચલાવે છે, ત્યારે દેશના કરોડો લોકોને સરકારની વિવિધ યોજનાઓનો લાભ ભારત સરકાર આપી રહી છે। ભારતમાં એવા ઘણા બધા લોકો છે જેમના
2 દિવસના સમયની ભોજનની વ્યવસ્થા 2 દિવસના 2 સમયના ભોજનની વ્યવસ્થા પણ ભારત સરકાર દ્વારા આપવામાં આવતા રાશનથી થાય છે. આ માટે સરકાર લોકોને રાશન કાર્ડ આપે છે અને સસ્તા ભાવે રાશન આપતી હોય છે. તેની મદદથી લોકોને સરકારી યોજનાઓનો લાભ મળતો હોય છે. સરકાર રેશન કાર્ડ આપવા માટે અમુક પાત્રતા ધરાવતા માપદંડ નક્કી કરેલા છે, જે તમામ લોકોએ પૂર્ણ કરવા પડે છે. જો કોઈ વ્યક્તિ પાત્રતા કે માપદંડને પૂર્ણ નથી કરતું તો રેશન કાર્ડ તેમનું બનાવવામાં નથી આવતું અને તમામ રેશન કાર્ડ ધારકોએ ઈ-કેવાયસી કરાવવું ફરજિયાત છે. ઈ-કેવાયસી જરૂરી કરાવવાનું છે અને આમાં જો ઈ-કેવાયસી નહીં કરાવો તો પણ તમારું રેશન કાર્ડ ધારકમાંથી તમારું નામ નીકળી શકે છે. આ માટે સરકારે છેલ્લી તારીખ 31 ડિસેમ્બર કરેલી છે. નોંધનીય છે કે સરકાર આ સમય મર્યાદાને 2 વખત વધારી ચૂકી છે. જેમણે 30 ડિસેમ્બર સુધીમાં ઈ-કેવાયસી નથી કરાવ્યો તેમના નામ રાશન કાર્ડમાંથી કાઢી નાખવામાં આવશે. આ સિવાય એવા ઘણા બધા રેશન કાર્ડ ધારકો છે જેમણે નકલી દસ્તાવેજોને આધારે પોતાના રેશન કાર્ડ બનાવેલા છે. જેઓ નકલી રેશન કાર્ડ પર સરકારી યોજનાઓનો લાભ લઈ રહ્યા છે, તો સરકાર આવા રાશન કાર્ડ ધારકોની ઓળખ કરી રહી છે. જે લોકોએ બનાવટી દસ્તાવેજોને આધારે છેતરપિંડી કરીને રાશન કાર્ડ મેળવેલા છે એવા તમામ લોકોના નામ રેશન કાર્ડમાંથી કાઢી નાખવામાં આવશે. તમારું નામ રેશન કાર્ડમાં છે અને તમે રેશન ડીલર પાસે જઈને તેના વિશે માહિતી મેળવી શકો છો. તમે ઘરે બેઠા પણ તમારું સ્ટેટસ ઓનલાઈન ચેક કરી શકો છો. આ માટે તમારે નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ એટલે કે રાષ્ટ્રીય અન્ન ખાદ્ય સુરક્ષાની સત્તાવાર વેબસાઇટ nfsa.government.in પર જવાનું છે અને જરૂરી માહિતી દાખલ કરીને તમારું સ્ટેટસ તમે ઓનલાઈન ચેક કરી શકો છો. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની મોટી જાહેરાત આવી છે. ખેડૂત મિત્રો, વિકાસ માટે 254 કરોડ રૂપિયાના કામને મંજૂરી. ગુજરાતમાં વિકાસની વણઝાર ચાલી રહી છે. રાજ્યના સીએમ ભૂપેન્દ્ર પટેલે રાજ્યના 14 નગર અને 1 મહાનગરપાલિકાને બહુવિધ વિકાસ માટે 254 કરોડ રૂપિયાના કામને મંજૂરી આપી દીધી છે. જસદણ, હાલોલ, વિરમગામ, પારડી, વેરાવળ, પાટણ, કરમસદ, ઉમરગામ, બીલીમોરા, બોટાદ, પોરબંદર, ચોરવાડ, ટંકારા, વાઘોડિયા સહિત 14 નગરપાલિકા અને 1 મહાનગરપાલિકાને રૂપિયા 254 કરોડના કામોની મંજૂરી આપી દેવાઈ છે. નવા વર્ષમાં મળશે નવી ભેટ. જ્યાં મિત્રો કેન્દ્ર સરકાર નવા વર્ષમાં એક મોટો નિર્ણય લેવા જઈ રહી છે. તમને જીવન વીમા, મેડિકલ વીમા એના જીએસટીમાં તમને ઘટાડાની ભેટ મળી શકે છે. નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં 21-22 ડિસેમ્બર 2024ના રોજ રાજસ્થાનમાં રાજ્યોના નાણામંત્રી સાથે બેઠક યોજાવાની છે. આ બેઠકમાં જીએસટી ઘટાડવાનો નિર્ણય લેવામાં આવી શકે છે અને તે જ સમયે કેટલીક અન્ય વસ્તુઓ ઉપર પણ જીએસટી દર 12%થી ઘટાડીને 5% સુધી કરવામાં આવી શકે છે. ખેડૂત મિત્રો, તમારે જો ઈ-કેવાયસી વખતે આવો મેસેજ આવે, આવો એટલે કે જે તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, આવો મેસેજ આવે તો તમે સાવધાન થઈ જજો. કારણ કે છેતરપિંડીની હદ એટલી બધી વધી ગઈ છે કે સારા ખોટાનો ભેદ તમે સાચો ખોટાનો જે ભેદ છે તે તમે પારખી નહીં શકો. અને છેતરપિંડી કરનારા લોકો નવા આઈડિયા અપનાવી રહ્યા છે લોકોને છેતરવા માટે. એમાં તમને ઈ-કેવાયસીના નામે એક વોટ્સઅપ મેસેજમાં એક ટેક્સ્ટ મેસેજ આવશે અને એની સાથે એક ફાઇલ મોકલેલી હશે. એ ફાઇલ તમે ડાઉનલોડ કરશો એટલે તમારો ફોન હેક થઈ જશે. અને આવો મેસેજ તમને મળે તો બેંક તરફથી તમને જણાવી દઈએ કે બેંક તરફથી આ પ્રકારને કોઈ પણ મેસેજ આપવામાં નથી આવતો. તમને જો આવો મેસેજ મળે છે તો તેને કોઈ પણ જાતનો પ્રતિસાદ આપવો નહીં અને કોઈ પણ જાતની ફાઇલ કે કોઈ લિંક આવે તો તેના ઉપર ક્લિક કરવું નહીં. ફાઇલ ડાઉનલોડ ન કરશો. જો તમે આવું કરશો તો તમારું ખાતું હેક થઈ જશે અને ખાતું ખાલી થતાં જરાક પણ વાર નહીં લાગે. સુરત હીરા ઉદ્યોગમાં જાગ્યું છે આશાનું નવું કિરણ. સુરતમાં મંદીમાં સપડાયેલા હીરા ઉદ્યોગ માટે નવું આશાનું કિરણ જાગ્યું છે. અમેરિકામાં સત્તા પરિવર્તનથી આશાનું કિરણ જાગ્યું છે. જ્યાં મિત્રો તાજેતરમાં જ અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પના સત્તામાં આવ્યા બાદ લોકોના મનમાં થોડું આશાનું કિરણ જાગ્યું છે કે અમેરિકા ડાયમંડ ઉદ્યોગ માટે મોટું માર્કેટ છે અને સુરતના ઉદ્યોગકારોના મત મુજબ ટ્રમ્પ બિઝનેસ માઇન્ડેડ વ્યક્તિ હોવાથી ભારતને તેનો લાભ મળી શકે છે. અમેરિકામાં મોંઘવારી ઘટાડવા માટે ટ્રમ્પ અત્યારે પ્રયત્નશીલ છે અને જો મોંઘવારી ઘટશે તો લોકો ખરીદવા માટે વધુ પ્રેરણા મળશે અને મોંઘવારી ઘટશે તો લોકોની ખરીદ શક્તિ પણ વધવાની છે. પેન્શન ધારકો માટે મોટા સમાચાર છે. નિવૃત્ત સરકારી કર્મચારીઓને પેન્શન મળતું રહે તે માટે લાઈફ સર્ટિફિકેટ જમા કરાવવા માટે સરકારશ્રીએ આદેશ આપ્યો હતો. તો હવે આવા તમામ પેન્શન ધારકો માટે સારા સમાચાર આવ્યા છે કે નજીકની પોસ્ટ ઓફિસમાં પોસ્ટમેન અથવા ગ્રામીણ ડાક સેવકની મદદથી ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ મેળવી શકાશે. એટલે કે કોઈ ટ્રેઝરી બેંક અથવા કોઈ વિભાગમાં જવાની જરૂર નહીં રહે. આ માટે 70 રૂપિયા ફી નક્કી કરવામાં આવી છે. આ પ્રમાણિત સંબંધિત પ્રમાણપત્ર છે તે સંબંધિત વિભાગને ઓનલાઈન જ મોકલી દેવામાં આવશે. તમારે ઘરે બેઠા તમારે ખાલી 70 રૂપિયા ફી ભરવાની છે. ત્યારબાદ એ લોકો એની મેળે
તમારું જે પ્રમાણપત્ર છે તે સંબંધિત વિભાગને ઓનલાઈન મોકલી આપવાના છે. આ કામ કરી લો, નહીંતર હપ્તો અટકી જશે. ખેડૂતોને કેન્દ્ર સરકાર દ્વારા 2,000 રૂપિયાના હપ્તા ઉપરાંત અન્ય યોજનાઓનો લાભ મળે તે માટે ડિજિટલ આઈ કાર્ડ ફરજિયાત કરવામાં આવ્યું છે. તારીખ 25 નવેમ્બર સુધી તેનું રજીસ્ટ્રેશન કરવામાં આવવાનું હતું. આધાર કાર્ડની જેમ હવે દેશભરની અંદર ડિજિટલ ફાર્મર આઈ કાર્ડ ફરજિયાત કરવામાં આવ્યું છે. તો કાર્ડની નોંધણી દરેક જિલ્લામાં શરૂ થઈ ગઈ હતી, જેની છેલ્લી તારીખ 25 નવેમ્બર હતી. ત્યારબાદ તેને વધારીને 30 નવેમ્બર કરવામાં આવી હતી, પરંતુ હજુ સુધી ઘણા બધા ખેડૂતોના નોંધણી બાકી હોવાથી ખેડૂત નોંધણીની તારીખ 25 માર્ચ 2025 સુધી લંબાવવામાં આવી છે. તમને જણાવી દઈએ કે પીએમ કિસાન સન્માન નિધિનો હપ્તો એ જ લોકોને આપવામાં આવશે જે લોકોએ 30 નવેમ્બર સુધીમાં અરજી કરેલી હશે. તે લોકોને જ 19મો હપ્તો મળશે. બાકીના જેટલા પણ લોકો 25 માર્ચ સુધી અરજી કરશે તેઓને ત્યારબાદના હપ્તા અરજીમાં નોંધણી થયા બાદ મળી શકે છે. ગુજરાતના ખેડૂતોની દેવા માફી અંગે માંગણી. જે મિત્રો તમે જોઈએ તો અત્યારે સોશિયલ મીડિયામાં રાજ્ય સરકારનો મોટો નિર્ણય આવ્યો હતો કે ખેડૂતોના દેવા માફી અને મહિલાઓને 2100 રૂપિયા દર મહિને આપવાની ભાજપ સરકાર દ્વારા મહારાષ્ટ્રમાં જાહેરાત થઈ હતી. તો ચૂંટણી પહેલા જાહેરાત થઈ હતી અને અત્યારે પણ ભાજપ સરકાર સત્તામાં આવી છે, ત્યારે હવે તે શું કરે છે, તે અમલમાં લાવે છે કે નહીં અને યોજનાઓનો લાભ ખેડૂતોને મળે છે કે નહીં તે હવે જોવું રહ્યું. તો આ બાબતની જાહેરાતથી ખેડૂતોએ રોષ વ્યક્ત કર્યો છે. ગુજરાતના ખેડૂતોના પણ દેવા માફ કરવાની માંગ સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો દ્વારા કરવામાં આવી છે. ગુજરાતની મહિલાઓને પણ 2100 રૂપિયા દર મહિને ખાતામાં જમા કરવામાં આવે તેવી માંગ સુરેન્દ્રનગરના ખેડૂતો દ્વારા કરવામાં આવી છે અને તેઓ કહી રહ્યા છે કે જિલ્લાના ધારાસભ્ય દ્વારા સરકારશ્રીને રજૂઆત કરવામાં આવે અને ખેડૂતોની માંગણી પૂરી કરવામાં આવે. આ યોજનાની અંદર 25,000 રૂપિયાનો વધારો. ખેડૂતોને બજારમાં તેમની ઉપજના સારા ભાવ મળે તે માટે એક ખૂબ જ મહત્વપૂર્ણ પગલું છે કે ઉત્પાદનની ગુણવત્તા લાંબા સમય સુધી જળવાઈ રહે અને પાકના સારા ભાવ સારા હોય ત્યારે જ ઉત્પાદનનું વેચાણ થાય. પરંતુ ઘણા બધા ખેડૂતો પાસે લણણી બાદ ઉત્પાદનના લાંબા સમય સુધી સંગ્રહ કરવા માટે યોગ્ય સુવિધા નથી હોતી અને પરિણામે ખેડૂતોને કુદરતી આફત અને ઓછા બજાર ભાવને કારણે આર્થિક નુકસાન વેઠવું પડતું હતું. ત્યારે ગુજરાતના ખેડૂતોની આ પીડા સમજીને રાજ્ય સરકારે વર્ષ 2021-22માં નવી મુખ્યમંત્રી પાક સંગ્રહ માળખું યોજના લાગુ કરી હતી. યોજના હેઠળ કુલ ખર્ચના 50% અથવા તો ₹75,000 રૂપિયાની સહાય આપવામાં આવતી હતી. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે ખેડૂતોને મહત્તમ સહાય મળે તે માટે આ વર્ષે સહાયની રકમમાં વધારો કર્યો છે. માળખું બાંધવા માટે ખેડૂતો આ યોજના હેઠળ કુલ ખર્ચના 50% અથવા તો ₹1,00,000 બેમાંથી જે ઓછું હોય તે સહાય તરીકે આપવામાં આવશે. ખેડૂતોને એક અઠવાડિયામાં વળતરની રકમ જમા થશે. ઓગસ્ટ મહિનામાં પડેલા અતિવૃષ્ટિને કારણે જામનગર જિલ્લાના ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું હતું. તો નુકસાનની ભરપાઈ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને વળતર ચૂકવવાની જાહેરાત કરવામાં આવી હતી અને આ અંગે જાગૃત ખેડૂત સાથેની વાતચીતમાં રાજ્ય કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ અને જિલ્લા ખેતીવાડી અધિકારીએ જણાવ્યું હતું કે નુકસાન સર્વેનું કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. ખેડૂતોના ખાતામાં વળતરની જે રકમ છે તે સીધી જમા કરી દેવામાં આવી છે. જિલ્લાના 418 ગામના 49,867 ખેડૂતોના પાક નુકસાન સહાયના રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત સરકાર દ્વારા ખેડૂતો પાસેથી ઓનલાઈન અરજીઓ પણ મંગાવવામાં આવી હતી. તેની કુલ સંખ્યા 43,000 કરતાં વધારે છે. સરકારના ઠરાવ અનુસાર બિન પિયત જમીન માટે 1 હેક્ટર દીઠ 11,000 રૂપિયા અને પિયત જમીન માટે 22,000 રૂપિયા પ્રતિ હેક્ટરની સહાય આપવામાં આવશે અને રકમ 7 દિવસમાં ખેડૂતોના ખાતામાં જમા કરી દેવામાં આવશે. આગળ વાત કરીએ તો મહિલા સન્માન બચત પ્રમાણપત્ર યોજના આવી ગઈ છે. જ્યાં મિત્રો એક સરકારની મોટી યોજના છે મહિલા સન્માન બચત પ્રમાણપત્ર યોજના. મહિલાઓ માટેની એક વિશેષ યોજના છે. આવતા વર્ષે જે બંધ થઈ શકે છે. મહિલાઓ માર્ચ 2025 સુધી સરકારી યોજનામાં તમે રોકાણ કરી શકો છો. એટલે કે મહિલાઓ પાસે રોકાણ કરવા માટે 4 મહિના જેટલો સમય બાકી રહ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ યોજનામાં અત્યાર સુધીમાં 30,000 કરોડ રૂપિયાનું રોકાણ કરી દેવામાં આવ્યું છે. આગળ વાત કરીએ તો મિત્રો યોજનાની અંદર મહિલા સન્માન બચત પ્રમાણપત્ર યોજનાનું નામ છે. વાર્ષિક 7.5% તમને વ્યાજ મળે છે. વ્યાજની ગણતરી 3 મહિનાના ધોરણે કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે જો કોઈ મહિલા 2 લાખ રૂપિયાનું રોકાણ કરે છે તો તેને 2 વર્ષ પછી કુલ 2,32,044 રૂપિયાનો વળતર આપવામાં આવે છે. યોજનાની સૌથી મોટી વિશેષતા એ છે કે તે નિશ્ચિત રૂપે વળતર આપે છે. શેર બજારની જેમ કોઈ પણ જાતના જોખમનો સામનો નથી કરવાનો અને પોતાની દીકરીના નામે પણ મહિલાઓ ખાતું ખોલાવી શકે છે. બેંક ઓફ બરોડા, કેનરા બેંક, બેંક ઓફ ઇન્ડિયા, પંજાબ નેશનલ બેંક, યુનિયન બેંક ઓફ ઇન્ડિયા સહિત કોઈ પણ પોસ્ટ ઓફિસ અથવા પસંદગીની બેંકમાં તમે ખાતું ખોલાવી શકો છો. ખાતાની શરત અને લાભ એટલા છે કે
ન્યૂનતમ રોકાણ તમે 1,000 રૂપિયાથી શરૂઆત કરી શકો છો અને મહત્તમ રોકાણ તમારે 2 લાખ રૂપિયા સુધી કરી શકો છો. યોજનાનો સમયગાળો 2 વર્ષનો હોય છે. કટોકટીના કિસ્સામાં ખાતા ખોલ્યાના 1 વર્ષ પછી કુલ તમારી જે જમા થયેલી રકમ છે એમાંથી તમે 40% રકમ ઉપાડી શકો છો. લોન માફી નિર્ણય 2 લાખ રૂપિયા. મંદી વચ્ચે ખેડૂતોની લોન માફી સમગ્ર દેશમાં ચર્ચિત વિષય છે, ત્યારે તેલંગાણાના ખેડૂતોની લોન માફ કરવામાં આવી છે. તેલંગાણાના સીએમ રેવંત રેડ્ડીએ લોન માફી યોજનાની જાહેરાત કરી દીધી છે. તેમણે કહ્યું કે 11 ડિસેમ્બર 2018 અને 9 ડિસેમ્બર 2023ની વચ્ચે લોન લેનારા ખેડૂતો માટે 2 લાખ રૂપિયા સુધીની લોન સંપૂર્ણપણે માફ કરવામાં આવશે. આ પહેલા ઝારખંડ સરકારે પણ ખેડૂતોની 2 લાખ રૂપિયા સુધીની લોન માફ કરી હતી. તો શું ખેડૂત મિત્રો ગુજરાતમાં પણ લોન માફ થવી જોઈએ કે નહીં? અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો. આગળ એક મહત્વની યોજના વિશે આપણે વાત કરવાની છે, તો પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના વિશે વાત કરવાની છે. પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનાની શરૂઆત 2015માં કરવામાં આવી હતી. તેનો ઉદ્દેશ્ય દરેક ખેતરમાં પાણી પહોંચાડવાનો છે અને ખેતીમાં પાણીનો વધુ કાર્યક્ષમ ઉપયોગ કરવાનો છે. યોજના અંતર્ગત વિવિધ ઘટકો છે. તેનો હેતુ સિંચાઈ સુવિધા અને પાણી સંચાલન વધારવાનો છે. ગુજરાતના ખેડૂતોને પણ યોજનાનો લાભ મળી શકે છે. યોજનાના મુખ્ય લાભ જોઈએ તો માત્રા પર આધારિત પાણી પૂરું પાડવું. PMKSY અંતર્ગત સિંચાઈમાં માઇક્રો સિંચાઈ સિસ્ટમ એટલે કે ડ્રીપ અને સ્પ્રિંકલર, ડ્રીપ ઇરિગેશન અને ફુવારા પદ્ધતિના ઉપયોગ પર ધ્યાન કેન્દ્રિત કરવું, તેથી ઓછા પાણીમાં વધુ ઉત્પાદન શક્ય બને. જમીન અને પાણીનું સંરક્ષણ. PMKSY હેઠળ મૃદા સંરક્ષણ માટે વિવિધ પ્રોજેક્ટ અને પ્રોત્સાહન આપવામાં આવે છે, જેમ કે કુલ ટેન્ક અને ચેકડેમ, જેનાથી પાણીનો સંચય અને માટીનું ધોવાણ અટકાવી શકાય. સીમિત પાણીનો વધુ ઉપયોગ. તે માઇક્રો સિંચાઈ સિસ્ટમમાં સબસિડી આપે છે અને પાણી સંરક્ષણ માટે સહાય પૂરી પાડે છે અને ખેડૂતોને ઓછા પાણીએ વધુ ખેતી કરવાની તક આપે છે. આ જે યોજના છે તે 4 ઘટકમાં વિભાજિત કરવામાં આવી છે. આહાર અને ખેતી ધરતીનો વિકાસ, હર ખેત કો પાણી, પર ડ્રોપ મોર ક્રોપ અને વોટરશેડ ડેવલપમેન્ટ. યોજના માટે જરૂરી દસ્તાવેજની વાત કરીએ તો જમીન માલિકીનો પાવતીપત્ર અથવા કાયદેસરનો દસ્તાવેજ, આધાર કાર્ડ, ફોટોગ્રાફ, બેંક ખાતાની વિગત, વોટરશેડ અથવા માઇક્રો સિંચાઈ માટે પાત્રતા પુરવાર કરતા દસ્તાવેજો. પાત્રતાનો માપદંડ જોઈએ તો નાના અને સીમાંત ખેડૂતો લાભ લઈ શકે છે અને પાત્રતાની અંદર જે કૃષિ મંત્રાલય દ્વારા નક્કી કરેલા માપદંડ અનુસાર જુદી જુદી સિંચાઈનો ખેતી પદ્ધતિનો ઉપયોગ કરવા માંગે છે એવા તમામ ખેડૂતો, નાના અને સીમાંત ખેડૂતો યોજનાનો લાભ લઈ શકે છે. અને તે જ ખેડૂતો પાત્રતા ધરાવે છે જેમણે સિંચાઈમાં પાણીનો કાર્યક્ષમ ઉપયોગ કરવા માટે માઇક્રો સિંચાઈ સિસ્ટમ સ્થાપિત કરવાની ઈચ્છા દર્શાવી છે. સહાયતા જોઈએ તો મિત્રો, માઇક્રો સિંચાઈ પ્રોજેક્ટ માટે ખેડૂતોને મહત્તમ 50% સુધીની સબસિડી મળશે. દરેક ખેડૂત પાત્રતા ધરાવતા સરકારના નક્કી કરેલા સિંચાઈ સાધનો માટે જ સબસિડી મળવાની છે. PMKSY યોજના હેઠળ વધુ માહિતી અને સહાય મેળવવા માટે ખેડૂતોએ નિકટની કૃષિ કાર્યાલય અથવા તો આ યોજનાના અધિકૃત પોર્ટલ ઉપર તમારે સંપર્ક કરવાનો છે. રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ 4 જિલ્લામાં સિંચાઈ માટે 10 કલાક સુધી વીજળી આપવામાં આવશે. પાણી માટે રાજ્યમાં ખેડૂતો દ્વારા પૂરતી વીજળી મળી રહે તે માટે સરકારને સતત માંગ કરવામાં આવી રહી છે. આ માંગને ધ્યાને લઈને રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો હતો. તેમાં સૌરાષ્ટ્રના 4 જિલ્લામાં રાજકોટ, જુનાગઢ, જામનગર અને પોરબંદર જિલ્લાના ખેડૂતોને સિંચાઈ માટે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મહત્વનું છે કે રાજ્યમાં ઘણા બધા ગામડામાં ખેડૂતોને પૂરતી વીજ પુરવઠો ન મળતો હોવાની ફરિયાદ ઉઠી છે, ત્યારે ખેડૂતોની માંગના આધારે રાજ્ય સરકાર દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા સૌરાષ્ટ્રના 4 જિલ્લામાં 8 કલાકને બદલે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય રાજ્ય સરકારે લીધો છે. તે પ્રમાણે હવે રાજકોટ, જુનાગઢ, જામનગર અને પોરબંદર જિલ્લામાં 10 કલાક સુધી વીજળીની ફાળવણી કરવામાં આવી છે. મહત્વનું છે કે આના પહેલા ખેડૂતોને સિંચાઈ માટે માત્ર 8 જ કલાક વીજળી આપવામાં આવતી હતી. જોકે ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી હતી કે વીજળી આપવાના કલાકમાં વધારો કરવામાં આવે. તેને ધ્યાને લઈને સરકાર દ્વારા વધુ એક મહત્વનો નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે હવે ખેડૂતોને 2 કલાક વધુ વીજળી મળશે, એટલે કે 8 ને બદલે 10 કલાક સુધી વીજળી મળી જશે. ખેડૂત દેવા માફી અંગે વાત આવી છે, તો ખેડૂતોની આવક બમણી કરવાની વાત વચ્ચે એક વાસ્તવિકતા જે છે તે અલગ ચિત્ર રજૂ કરે છે. ખાસ કરીને ગુજરાતના ખેડૂતોની માસિક આવક ઘણી બધી ઓછી છે. મોદી સરકાર જ્યારે સત્તામાં આવી ત્યારે તેમના ઠરાવ પત્રમાં એવું જણાવાયું હતું કે જો મોદી સરકાર બનશે તો ખેડૂતોની માસિક આવકમાં પણ વધારો થવાની શક્યતા છે. ત્યારે અત્યારે ખેડૂતોની આવક ઘણી બધી ઓછી છે. મેઘાલય, હરિયાણા જેવા રાજ્યો કરતાં ગુજરાતના ખેડૂતોની માસિક આવક ઓછી છે.
કૃષિ મંત્રાલયે લોકસભામાં આ વાતનો સ્વીકાર કર્યો છે. ગુજરાતના ખેડૂતોની આવક દેશમાં 11મા ક્રમે આવે છે અને ગુજરાત કરતા અન્ય રાજ્યોની વાત કરીએ તો પંજાબ, હરિયાણા, મેઘાલય વગેરે જેવા ખેડૂતોની માસિક આવક 25,000 કરતાં વધારે છે, જ્યારે ગુજરાતના ખેડૂતોની માસિક આવક 12,600 રૂપિયા જ છે. ગુજરાતમાં ખેડૂતોની માસિક આવક ઓછું હોવાનું મુખ્ય કારણ ખેડૂતોના માથા ઉપર કાળની જેમ ફરફરતું દેવું છે. ગુજરાતના મોટા ભાગના ખેડૂતોના લાખો અને કરોડ રૂપિયાના લેણામાં ખેડૂતો આવી ગયા છે. કોરોના બાદ આ દેવામાં ખૂબ જ સતત ને સતત વધારો થઈ રહ્યો છે. આ હતા આજના મુખ્ય સમાચાર. ફરી એકવાર નવા સમાચાર સાથે મળીશું. ત્યાં સુધી જોતા રહો આપણી યુટ્યુબ ચેનલને. જય કૃષિ વિજ્ઞાન.